નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શુક્રવારનું રાશિફળ। કુંભ રાશિના જાતકોના અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા। તુલા જાતકોને ભાગ્યનો સાથ મળશે। શુક્રવાર 9 ઓગસ્ટના રોજ મિથુન રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળશે। કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે। તુલા રાશિના જાતકોની જૂની સમસ્યાઓનો અંત આવી શકે છે। ભાગ્ય પણ તમારો સાથ આપશે। ધન રાશિના જાતકો માટે લાભદાયક દિવસ છે। નવા કામની શરૂઆત પણ થઈ શકે છે। કુંભ રાશિના જાતકોને નવા ઓર્ડર અને કરાર મળી શકે છે। અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે। મીન રાશિના જાતકોને નક્ષત્રોનો સહયોગ મળશે। આ સિવાય વૃશ્ચિક રાશિના જાતકોએ વ્યવસાયને લગતી ડીલમાં સાવધાની રાખવી। તે જ સમયે બાકીની રાશિઓ માટે દિવસ મિશ્રિત રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 9 ઓગસ્ટ શુક્રવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ માસના સુદ પક્ષની પાંચમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ કન્યા છે। શુક્રવારે રાહુકાળ બપોરે 2:06 થી બપોરે 3:46 સુધી રહેશે। હવે આપણે જોઈએ 9 ઓગસ્ટ શુક્રવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે। મેષ રાશિ। જીટીવ કોઈ સારા સમાચાર મળવાથી ઉત્સાહિત રહેશે। કોઈ પણ કાર્યમાં ઇચ્છિત સફળતા મળવાથી તમે તમારામાં સકારાત્મક અને અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો। બાળકોની પ્રવૃત્તિઓથી મન પ્રસન્ન રહેશે। નેગેટિવ તમારા ખર્ચને મર્યાદિત રાખો। વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને કોઈ નિર્ણય ન લો। આત્મચિંતનમાં થોડો સમય વિતાવો। તમારી થોડી જીદને કારણે તમારા માતૃપક્ષ સાથે તમારા સંબંધો બગડી શકે છે। સમય પ્રમાણે તમારા વર્તનમાં ફેરફાર કરવો જરૂરી છે। વ્યવસાય વર્તમાન ધંધાકીય કામમાં આવતી અડચણો દૂર થશે અને તમને સહકર્મીઓ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ પણ મળશે। નોકરી કરતા લોકોએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ। તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરો। લવ લાઈફ પારિવારિક વ્યવસ્થા સુખદ અને શિસ્તબદ્ધ રહેશે। પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે। સ્વાસ્થ્ય ગળામાં ઇન્ફેક્શન, ખાંસી અને શરદી થઈ શકે છે। લકી કલર લીલો। લકી નંબર 7। વૃષભ રાશિ। પોઝિટિવ કેટલાક પડકારો આવશે। તમે તેમના ઉકેલો પણ શોધી શકશો। કોઈ પણ કાર્ય કરતા પહેલા તેની રૂપરેખા બનાવી લેવી યોગ્ય રહેશે। ઘણા પેન્ડિંગ કાર્યો અંગત સંપર્કો દ્વારા ઉકેલાશે। નેગેટિવ આ સમય સમજદારીપૂર્વક અને સાવધાનીપૂર્વક કામ કરવાનો છે। બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો। આળસને કારણે તમે કેટલાક કામને અવગણી શકો છો, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડશે। વ્યવસાય વેપારમાં થોડી સમસ્યાઓ આવશે। હજુ પણ થોડી મંદીની અસર રહેશે। જો કે તમારા પ્રયત્નો અને સખત મહેનતથી પરિસ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં રહેશે। આવકના સ્ત્રોતો અત્યારે યથાવત રહેશે। ઓફિસમાં સહકર્મીઓની ગતિવિધિઓને અવગણશો નહીં। લવ લાઈફ ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। સ્વાસ્થ્ય એલર્જી અને ખાંસી, શરદી જેવી સમસ્યા રહેશે। લકી કલર જાંબલી। લકી નંબર 2। મિથુન રાશિ। પોઝિટિવ આ સમયે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે। તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવાથી તમે બીજાની મદદ લેવાને બદલે વધુ સફળ બનાવશો। તમે રોકાણ સંબંધિત કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો। નેગેટિવ પાડોશી કે મિત્ર સાથે વિવાદની સ્થિતિ બની શકે છે। તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે। યુવાનોએ બિનજરૂરી ચિંતાઓ છોડીને તેમની કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। વ્યવસાય વેપારની દૃષ્ટિએ સમય સામાન્ય રહેશે। પ્રોપર્ટી ડીલને લગતા ધંધામાં થોડી સમસ્યાઓ આવશે। નેટવર્કિંગ અને વેચાણ સંબંધિત બિઝનેસમાં સારી તકો મળશે। ભાગીદારીના વ્યવસાયમાં તમારા એકાઉન્ટિંગમાં પારદર્શિતા જાળવો। લવ લાઈફ ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રહેશે। સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ રહેશે, જેનું કારણ તમારી બેદરકારી છે। તમારી સંભાળ રાખો અને યોગ્ય સારવાર લો। લકી કલર નારંગી। લકી નંબર 9। કર્ક રાશિ। પોઝિટિવ આજે તમારા પ્રયાસોથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વાતચીત અને સુમેળથી ઘરમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનું સમાધાન થશે અને બાળકોનો આત્મવિશ્વાસ પણ વધશે।
તમને કોઈ અનુભવી વ્યક્તિ તરફથી સ્નેહ અને આશીર્વાદ મળશે. નેગેટિવ આ સમયે આવક કરતાં ખર્ચ વધુ રહેશે. જો તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા છો તો તમારી વસ્તુઓને યોગ્ય રીતે સંભાળો. ક્રોધ અને ઉતાવળ તમારી પ્રગતિમાં અવરોધરૂપ બનશે. તેથી તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. વ્યવસાય વ્યાપાર સંબંધિત કોઈ પણ નવી પદ્ધતિ તમારી મહેનત અને ક્ષમતાને કારણે સફળ થશે. પરંતુ કોઈ પણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો, નહીં તો કેટલીક સમસ્યાઓ વધી શકે છે. કમ્પ્યુટર્સ, મીડિયા વગેરેને લગતા વ્યવસાયમાં કેટલીક મોટી તકો આવવાની છે. લવ લાઈફ પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય બદલાતા હવામાનને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. લકી કલર આસમાની. લકી નંબર 5. સિંહ રાશિ. પોઝિટિવ આજે તમે જે પણ પ્લાનિંગ કરશો તેને પૂર્ણ કરી શકશો. તમને ફોન અથવા સંબંધો દ્વારા કોઈ સારા સમાચાર મળશે. તમને કોઈ ઉત્સવના કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે. ઘરમાં કેટલીક નવી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. નેગેટિવ અત્યારે કોઈ પણ પ્રકારની હિલચાલ સ્થગિત કરવાની સલાહ છે, કારણ કે આમાં પૈસા અને સમયનો વ્યય થશે. બીજાની સલાહ પર ધ્યાન આપવાને બદલે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સહયોગ આપવાની ખાતરી કરો. વ્યવસાય વ્યાપાર મામલામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. ઉપરાંત, આ સમયે માર્કેટિંગ અને જનસંપર્કનો વ્યાપ વધુ વિસ્તારવાની જરૂર છે. નોકરીમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળશે. લવ લાઈફ પતિ પત્ની ઘરની વ્યવસ્થાઓને લઈને સજાગ રહેશે. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે તમારા આહાર અને દિનચર્યાને નિયંત્રણમાં રાખો. લકી કલર બદામી. લકી નંબર 8. કન્યા રાશિ. પોઝિટિવ આજે દિવસનો મોટાભાગનો સમય બહારની પ્રવૃત્તિઓમાં પસાર થશે. તમારા અંગત કામ પણ પરિવારના સભ્યોની મદદથી ઘણા અંશે પૂર્ણ થશે. નજીકના સંબંધીઓને મળવાની તક મળશે. નેગેટિવ નકામી બાબતોમાં સમય વિતાવવાને બદલે તમારા અંગત કાર્યોને પૂરા કરવા પર ધ્યાન આપો. લેવડ દેવડ સંબંધિત બાબતોને કારણે કેટલાક વિવાદ થઈ શકે છે, પરંતુ તણાવ લેવાને બદલે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. આ સમયે બિનજરૂરી મુસાફરી ટાળો. વ્યવસાય અત્યારે કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય રહેશે. શક્ય તેટલી તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓની જાહેરાત કરવાનો પ્રયાસ કરો. સંપર્ક સ્ત્રોતોને વધુ વિસ્તૃત કરવાથી વધુ સારા પરિણામો મળશે. અત્યારે કરેલી મહેનતનું પરિણામ નજીકના ભવિષ્યમાં મળશે. લવ લાઈફ તમને પરિવારના સભ્યો અને જીવનસાથી તરફથી ભાવનાત્મક સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વર્તમાન હવામાનને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. લકી કલર પીળો. લકી નંબર 4. તુલા રાશિ. પોઝિટિવ લાંબા સમયથી ચાલી રહેલી પારિવારિક ચિંતા દૂર થશે. કામ અને પરિવાર વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે અને તમામ કામ સરળતાથી પાર પડશે. તમને બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. નેગેટિવ કોઈ પણ પ્રકારની કાયદાકીય બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. વધુ પડતા ગુસ્સા અને ઉતાવળને કારણે ચાલી રહેલા કેટલાક કામ બગડી શકે છે. યુવાનોએ તેમની ભાવિ યોજનાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વ્યવસાય આજે તમારા કાર્યમાં તમારી કાર્યક્ષમતામાં થોડી ઉણપ રહી શકે છે. મનોબળ જાળવી રાખો અને પ્રયાસ કરતા રહો. ટૂંક સમયમાં કોઈ મોટા અધિકારી અથવા રાજનેતા સાથેની મુલાકાત તમારા નસીબના દરવાજા ખોલશે. લવ લાઈફ તમારા પ્રત્યેક પરિવારના સભ્યોમાં સંપૂર્ણ સહયોગની લાગણી રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમવાની પણ શક્યતાઓ છે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે. લકી કલર સફેદ. લકી નંબર 2. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ જીવન પ્રત્યે સકારાત્મક વલણ અને સંતુલિત વિચારસરણી તમારા ઘણા કાર્યોને સરળતાથી પાર પાડશે અને ઘણી નકારાત્મક પરિસ્થિતિઓને પણ ઉકેલી શકાય છે. તમે તમારા પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખશો. નેગેટિવ કોઈ અપ્રિય અથવા અશુભ સમાચાર મળવાથી તમારા હાથની કામ કરવાની ક્ષમતા પર અસર પડી શકે છે. તમારું મનોબળ જાળવી રાખો. આળસના કારણે કોઈ પણ કાર્યને મુલતવી રાખવાનો પ્રયાસ ન કરો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય કોઈ પણ વ્યવસાયિક સોદાને અંતિમ સ્વરૂપ આપતી વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને કાગળ સંબંધિત કામ પણ કાળજીપૂર્વક કરો. આજે સંપર્કો અને માર્કેટિંગ સંબંધિત કામમાં પણ લાભ થવાની સંભાવના છે.
સત્તાવાર પ્રવાસ પર જવું પડી શકે છે. લવ લાઈફ પતિ પત્ની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. લકી કલર કેસરી. લકી નંબર 3. ધન રાશિ પોઝિટિવ. તમારા કેટલાક ખાસ લક્ષ્યો પ્રાપ્ત થવાના છે. તેથી સખત મહેનત કરો અને મહત્વપૂર્ણ અને અનુભવી લોકોના સંપર્કમાં રહો. આ સંબંધ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે. નેગેટિવ. યુવાનો અને વિદ્યાર્થીઓએ તેમની દિનચર્યા વ્યવસ્થિત રાખવી જોઈએ. આળસ અને મસ્તીમાં સમય બગાડો નહીં. જમીન સંબંધિત કામમાં વધુ લાભની આશા ન રાખો, કારણ કે વધુ મેળવવાની ઈચ્છાથી નુકસાન થઈ શકે છે. વ્યવસાય. તમારી વ્યાપારિક પ્રવૃત્તિઓ અને યોજનાઓ કોઈની સામે ન જણાવો. કોઈ નવા કાર્યની શરૂઆત થવાની પણ સંભાવના છે. વેચાણ ખરીદી સંબંધિત કાર્યોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. નોકરી કરતા લોકોએ તેમની ફાઇલો અને દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. લવ લાઈફ. પારિવારિક જવાબદારીઓ નિભાવવાથી તમને માનસિક શાંતિ મળશે. સ્વાસ્થ્ય. વર્તમાન હવામાનને કારણે ખાંસી અને શરદી જેવા ચેપ લાગશે. લકી કલર લાલ. લકી નંબર 1. મકર રાશિ પોઝિટિવ. સામાજિક અને પારિવારિક કાર્યોમાં તમારી સલાહને વિશેષ મહત્વ આપવામાં આવશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ ચાલી રહ્યું હોય તો તમને સાનુકૂળ પરિણામ મળી શકે છે. બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાને બદલે તમારી પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો. આ તમને તમારા કાર્યોને આયોજિત અને શિસ્તબદ્ધ રીતે પાર પાડવા સક્ષમ બનાવશે. નેગેટિવ. સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે. કોઈના અંગત જીવનમાં હસ્તક્ષેપ ન કરો. પરિવાર અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે પણ ધીરજ જરૂરી છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય. ઝડપથી સફળતા મેળવવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. આ સમયે માર્કેટિંગ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. સ્થાવર મિલકત સંબંધિત વ્યવસાયમાં લાભ થશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓ હજુ યથાવત રહેશે. યોગ્ય સમયની રાહ જુઓ. લવ લાઈફ. પારિવારિક સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે લોંગ ડ્રાઈવ પર જાઓ. સ્વાસ્થ્ય. સંતુલિત દિનચર્યા જાળવો. જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો તેને બેદરકારીથી ન લો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કુંભ રાશિ પોઝિટિવ. આજે તમારું કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે. તેથી તમારી મહેનત કોઈ પણ રીતે ઓછી ન કરો. અનુભવી લોકો સાથે સમય વિતાવવા અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે. નેગેટિવ. દેખાડો કરવા માટે વ્યર્થ ખર્ચ કરવો મૂર્ખતા છે. અજાણ્યા લોકો સાથે સોશિયલાઇઝ કરતી વખતે તમારા ગૌરવનું પણ ધ્યાન રાખો. નકારાત્મક બાબતોને તમારા પર હાવી થવા ન દો. સમજદારીપૂર્વક અને શાંતિથી કાર્ય કરો. વ્યવસાય. અનુભવી વેપારી લોકોના સંપર્કમાં રહો. તેમની પાસેથી તમને તમારા વ્યવસાયને વિસ્તારવા સંબંધિત સારી માહિતી મળશે. તમને નવા ઓર્ડર અને કોન્ટ્રાક્ટ પણ મળી શકે છે. નોકરી કરતા લોકોને વધારે કામના કારણે ઓવરટાઇમ કરવો પડી શકે છે. લવ લાઈફ. વ્યસ્ત હોવા છતાં પરિવારના સભ્યો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો. પરિવારના સભ્યોને કેટલીક ગિફ્ટ આપવાથી પણ દરેકને ખુશી મળશે. સ્વાસ્થ્ય. યોગ્ય આરામ કરવો પણ જરૂરી છે. થાકને કારણે માથાનો દુખાવો અથવા માઇગ્રેન શરૂ થઈ શકે છે. લકી કલર લીલો. લકી નંબર 1. મીન રાશિ પોઝિટિવ. ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે, પરંતુ તેનો સારો ઉપયોગ કરવો એ પણ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબો પણ સરળતાથી મેળવી શકાય છે. મિત્રો સાથે પણ તમારો સમય આનંદથી પસાર થશે. નેગેટિવ. થોડી અડચણો આવશે. સરકારી બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. તમારી અંગત બાબતોને અવગણશો નહીં. તમને કેટલાક આરોપ અથવા કલંકનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય. વ્યાપાર પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે ખૂબ કાળજી રાખવી તમને કોઈ પણ સમસ્યામાંથી બચાવશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. નોકરિયાત લોકોએ ઉચ્ચ અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા જોઈએ. લવ લાઈફ. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો જલ્દી લગ્નમાં પરિણમવાની તક મળશે. સ્વાસ્થ્ય. ખાનપાન પ્રત્યે બેદરકારીથી પેટ ખરાબ થઈ શકે છે.
લકી કલર નારંગી. લકી નંબર 3. આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો. આવનારા દિવસો તમારા માટે શુભ રહે. જય માતાજી.